ચાલો આપણે હવે ક્યાં હતા? સલ્ફ્યુરિક એસિડ. હવે બસ યાદ સલ્ફ્યુરિક એસિડ માટે વાત કરીએ આપણે. તો સલ્ફ્યુરિક એસિડ ને કેવી રીતે બનાવવામાં આવે એના માટેની ચર્ચા કરીએ. સલ્ફ્યુરિક એસિડ થી બનશે કઈ બરાબર. તો સૌપ્રથમ શું કામ હોય? આમાં મુખ્ય પરમાણુ તમારો મુખ્ય પરમાણુ કોણ છે આપણો? સલ્ફર. સૌપ્રથમ શું કામ હોય? સલ્ફરની જે કોઈ કાચી ધાતુ છે, શું છે? સલ્ફરની કોઈ પણ કાચી ધાતુ છે, આ સલ્ફરની કાચી ધાતુની હવાની હાજરીમાં એને સળગાવવાનું એટલે આપણને આપશે SO2. શું આપશે આપણને? SO2, સલ્ફર ડાયોક્સાઇડ. જે સલ્ફર ડાયોક્સાઇડ મળ્યું છે એને હવાની હાજરીમાં શું કરવાનું? ગરમ કરવાનું હોય. શું કરવાનું હોય? ગરમ. બરોબર. આ પ્રક્રિયા થોડી ક્રિટિકલ છે, એના માટે ઉદ્દીપક વાપરવો પડે. V2O5 અહીંથી મળે તમને SO3. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ડેલ્ટા FS0 -196.6 કિલોજૂલ પર મોલ. આટલી એની સર્જન એન્થાલ્પી છે એ આપણને જોવા મળે છે. બરોબર. તો પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયા છે ને પાછી પ્રતિવર્તી છે. એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે, તમે તાપમાન એનું વધારી શકો નહીં. પ્રતિવર્તી છે એનો મતલબ સીધો તમને ખબર પડે કે નિપજનનું પ્રમાણ કેવું મળે? ઓછું મળે. એટલે જનરલી ઉદ્દીપક તરીકે આપણે કોને કહો? V2O5. છતાં પરિસ્થિતિનું સમાધાન કરવા માટે 720 કેલ્વિન તાપમાને 2 બાર દબાણ. કારણ કે જો તમે હાવ નીચું તાપમાન રાખો તો પ્રક્રિયાનો વેગ ઘટી જાય. શું થાય? જો સાવ નીચું તાપમાન રાખવામાં આવે તો શું ઘટી જાય? પ્રક્રિયાનો વેગ ઘટી જાય. એટલે તાપમાન પણ થોડું વધારે રાખવું પડે. બરોબર. જેથી કરીને પ્રક્રિયા જે મેક્સિમમ આગળ વધે. હવે જે તમારો SO3 બનેલો છે એ SO3 ને સલ્ફ્યુરિક એસિડ ની અંદર શોષવામાં આવે. સલ્ફ્યુરિક એસિડ માં શું કરવામાં આવે? શોષવામાં આવે. એટલે અહીંથી બનશે H2S2O7. શું બનશે? H2S2O7 ઓલિયમ બનશે. અને આ જે તમારું ઓલિયમ બન્યું છે એ ઓલિયમને પાણીની અંદર શોષવામાં આવે એટલે તમને મળશે H2SO4 ના બે અણુ. શું મળશે આપણે? H2SO4 ના બે અણુ છે આપણને મળશે. સ્લાઇડની એવો મગજની અંદર ક્વેશ્ચન ઊભો થાય. શું ઊભો થાય? અહીંયા H2SO4 કેમ ઉમેરવું? તો આપણે બનાવતા જેને આપણે બનાવવાનું છે. જો તમે ત્યાં H2SO4 ના ઉમેરો તો પણ સલ્ફ્યુરિક એસિડ બને. SO3 H2 તો શું બને? H2SO4. પણ આ બને સીધી સિમ્પલ વાત છે. Aqueous બને. અને અહીંથી જે બને છે તમારો એ 98% સાંદ્રતા વાળો બને. એટલા માટે SO3 જે વાયુ છે એને શું કરવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ ની અંદર એને શોષવામાં આવે છે, જેથી કરીને મેક્સિમમ સાંદ્રતા વાળો સલ્ફ્યુરિક એસિડ આપણને મળી શકે. અને આ જે પ્રક્રિયા જે આપણી થઈ એને કહેવામાં આવે છે સંપર્ક વિધિ. શું કહેવામાં આવે છે? સંપર્ક વિધિ. કારણ એનું સિમ્પલ સંબંધ છે. આ બે પરમાણુને જોડો SO3 ની, આ બેને જોડો H2S2O7 ની, આ બેને જોડો H2SO4. સંપર્ક કરાવવાનો છે મતલબ બે. મતલબ તમે કદાચ કહી શકો આને કે આ સંયોગીકરણ પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણ પ્રક્રિયામાં શું હોય? એક કે એક કરતા વધારે પ્રક્રિયકો છે એ જોડાય અને એક નિપજ મળે. તો અહીંયા તમે જો જનરલી એક થાય છે, બે જોડાય છે, એક નિપજ મળે છે દર વખતે. એટલા માટે શું કહેવામાં આવે છે? સંપર્ક વિધિ અથવા સંપર્ક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ આપણે સલ્ફ્યુરિક એસિડ છે એના ભૌતિક ગુણધર્મ શું હોય એના માટેની વાત કરીએ. નીચે તમને ડાયાગ્રામ આપ્યો છે કેવી રીતે બને છે. નાનકડી આખો આ જે ઉત્પાદન આપણે જોયું સલ્ફ્યુરિક એસિડ નું એ ઔદ્યોગિક ઉત્પાદન છે. કયું ઉત્પાદન છે? ઔદ્યોગિક ઉત્પાદન. જો કે તમારા સિલેબસમાં નથી બનાવટ, સિલેબસમાં ગુણધર્મો છે. તમને ફેરો પાછળ પેજ અહીંથી તમારા સિલેબસની અંદર છે. આજે આપણે પદ્ધતિ જોઈ તમારા સિલેબસમાં આ વખતે નથી, 30% માં નીકળી ગયું છે. ઓકે, હવે એના ભૌતિક ગુણધર્મ શું છે કે ક્યાં છે? બરોબર કે શું હોય? તો તમે કદાચ સલ્ફ્યુરિક એસિડ મારા ખ્યાલથી જોયેલું છે લેબોરેટરીની અંદર. સલ્ફ્યુરિક એસિડ કેવું હોય? તો કે રંગવિહીન ઘટ તેલની પ્રવાહી, જે મતલબ ઘાટું હોય તો કદાચ જોઈને જોયું હોય તો
તમે જોયું હોય કદાચ મંદ હશે, તમે સાંદ્ર જોયું હોય ત્યારે તો ખબર પડે કે એટલે બીકરમાં ભરાતું હોય ત્યારે તો તમને દેખાય એક ઘટ તેલી પ્રવાહી છે, બરાબર. ઓકે, ચાલો સેકન્ડરી થિંગ ઉપર આપણે વાત કરીએ તો જો સલ્ફ્યુરિક એસિડ જે તમને આપેલું છે એનું ઠાર બિંદુ, સીધી વાત છે કે એની ઘટ તેલી છે એટલે ઠાર બિંદુ એટલે શું કે પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન, મતલબ ઘટ છે ઝડપથી ઘનની અંદર રૂપાંતર પામશે એટલે પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન સ્થપાય એટલે ઠાર બિંદુ એનું કેવું મળે તમને? નીચું મળે. એટલે એનું ઠાર બિંદુ તમને આપ્યું છે 283 કેલ્વિન તાપમાન. ઘટ છે એટલે પ્રવાહીમાંથી વાયુઓ જવા માટે વધારે સમય લાગશે અથવા તો વધારે ઊંચું તાપમાન આપવું પડે, એટલા માટેનું ઉત્કલન બિંદુ તમને આપ્યું છે 611 કેલ્વિન આપ્યું છે. ઘટ છે તો એકમ કદ દીઠ દળ પણ વધુ થાય અને એકમ કદ દીઠ દળ વધુ થાય તો એની ઘનતા પણ વધારે થાય એટલે એની ઘનતા એવી છે 1.8 ગ્રામ પ્રતિ ml, 1.84 ગ્રામ પર ml જેટલી ઘનતા આપણે જોવા મળે છે, બરાબર છે. તો આ વાતથી સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મ અને એક નાની એવી બાબત આપણને કીધી છે કે જ્યારે ક્યારે પણ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવામાં આવે, હું તમને અવારનવાર ઘણી વખત કહેતો હોય આ બાબતને, બરોબર, કે પાણીમાં એસિડ નખાય કે એસિડમાં પાણી નખાય. જ્યારે આપણે મંદ દ્રાવણ કે બનાવતા હોય, જલીય દ્રાવણ બનાવતા હોય, બરોબર, ત્યારે શું કરે? એસિડમાં પાણી નખાય કે પાણીમાં એસિડ નખાય? બરોબર, શું કરે? એસિડમાં પાણી નખાય. હું શબ્દ બોલી સાંભળજો. એસિડમાં પાણી નખાય કે પાણીમાં એસિડ નખાય? પાણીમાં એસિડ નખાય, બરોબર. નહીતર પછી શું થાય? આપણે નહીતર એસિડના છાંટા ઉડે, ઓલા પાણીના છાંટા. છતાં પણ એની અંદર વધારે પડતી કેર રાખવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ જ્યારે તમે ઉમેરો ત્યારે સતત એને હલાવવામાં આવે, કારણ કે એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? તમે કદાચ ઘણી વખત જોઈ લો, તમારું બીકર પાણી વાળો હોય ને તમે એમાં સલ્ફ્યુરિક એસિડ નાખો તો તરતર એવો અવાજ આવે. તમારી પાસે જે હોય એ મંદ હોય. કેવો હોય? મંદ હોય. છતાં પણ જો એ સાંદ્ર આવે, તમારી પાસે જે હોય લેબોરેટરી અંદર જે સફેદ કલરના કાચની બોટલમાં જે હોય એ 10% હોય. કેટલો હોય? 10%. એ જો રાખ્યો હોય તો 10 નો રાખે, 5000 1% જ રાખે. અને જે ઓલી બ્રાઉન કલરની બોટલની અંદર ભરેલો હોય એ 98% હોય. તમને ઘટ તેલી પ્રવાહી ઈ જોવા મળે. જો તમે એને જો બીકરમાં ઠલવતા હોય તમને લાગે કે તમે આપણે ઘરની અંદર શાકમાં નાખવાનું તેલ તમે જેમ કાઢતા હોય ને એટલો જ ઘટ હોય. એના કરતા પણ વધુ હોઈ શકે, ઓછો નહીં. સમજમાં આવે? તમે જે જોયો હોય માત્ર ને માત્ર કેવો હોય તો 10% અથવા 10% કરતા ઓછી સાંદ્રતા વાળા હોય, પણ છતાં પણ તડતડ અવાજ આવતો હોય, પાણી વાળું તમારું બીકર હોય એટલે, બરાબર. ચાલો, તો એના ભૌતિક ગુણધર્મની વાત થઈ. આપણે વાત કરીએ એના રાસાયણિક ગુણધર્મની અંદર કે રાસાયણિક ગુણધર્મની અંદર આપણને સલ્ફ્યુરિક એસિડની અંદર શું જોવા મળે છે? તો એની અંદર અમુક ખાસ પ્રકારના લાક્ષણિકતાઓ છે એ સમૂહ સલ્ફ્યુરિક એસિડની અંદર આપણને જોવા મળે છે. કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે છે? તો પહેલી લાક્ષણિકતા કીધી કે સલ્ફ્યુરિક એસિડ છે એની નીચી બાષ્પશીલતા, બરોબર. બીજું, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ, બરોબર. ત્રીજી બાબત, ઓક્સિડેશન કરતાની વૃત્તિ. એની પાસે ઓક્સિજન છે ને તો એની આરતી તો ન ઉતારે, દાન કરે તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અને ત્રીજી વસ્તુ, પ્રબળ એસિડિક લક્ષણ, બરોબર. લક્ષણ કેવું છે એનું? એસિડ તરીકે વર્તન કરવાનું છે. ઓકે, આપણે તો અમુક લક્ષણો હતા આપણા એસિડિક તરીકે, એસિડ તરીકેનું ઈ છે, બરાબર. સલ્ફ્યુરિક એસિડમાં એક એસિડ તરીકેનું લક્ષણ થઈ જોવા મળે. ઓકે, ચર્ચા કરીએ આપણે એની અંદર કે આ લક્ષણના કારણે શું જોવા મળે. તો કે એક તો પહેલી વાત, પ્રબળ એસિડ તરીકેની લક્ષણની જો વાત કરીએ આપણે અને પાણી પ્રત્યેના પ્રબળ આકર્ષણની વાત કરીએ તો આ લાક્ષણિકતા ઉપર એક રિએક્શન આપણે લખીએ કે સલ્ફ્યુરિક એસિડ છે એની જો પાણી સાથે પ્રક્રિયા થાય તો તમને ખબર છે એની ફટાફટ H+ છૂટો પડે અને અહીંયા બનશે H3O++ HSO4-. અહીંયા જે Ka1 મળે એ મળે 10 કરતા મોટો. આ Ka1 એટલે ખબર ને શું? સંતુલન અચળાંક એસિડનો આયનીકરણ અચળાંક. સંતુલન પણ એસિડનો
I ની ગણતરી Ka1 એટલે પ્રથમ H+ છૂટો પડે છે ત્યારની વાત છે. એનો મતલબ એમ કે H2SO4 માંથી H+ અને HSO4 ઝડપથી છૂટો પડે કારણ કે Ka1 નું મૂલ્ય કેટલું છે 10 કરતા પણ ઓછું. આવું બીજા કોઈ પણ પદાર્થમાં ન જોવા મળે. એટલી પ્રબળતાથી H2SO4 H+ દાન કરવાની વૃત્તિ ધરાવે છે. બરોબર. અને જો બીજા H+ ને આમાંથી છૂટો કરો તમે કે HSO4 plus H2O તો અહીંથી બનશે H3O plus SO4 minus. તો આનો Ka2 એ 1.2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત જેટલો આપણે જોવા મળે. મતલબ એવો થયો કે પ્રથમ H+ જેટલી પ્રબળતાથી અથવા તો જેટલી ઝડપથી છૂટો પડે છે એટલી ઝડપથી કે એટલી સરળતાથી HSO4 માંથી છૂટો પડતો નથી. સીધી અને સરળ વાત છે કે તટસ્થ પરમાણુમાંથી H+ અથવા તટસ્થ સંયોજનમાંથી H+ ઝડપથી છૂટો પડે કોની સાપેક્ષે ઋણ આયન કરતા. બરાબર. તો તટસ્થ હોય ત્યારે H+ દાન કરવાની વૃત્તિ છે ઈ વધુ. આપણે કોઈ ઓળખતા ન હોય પાણીપુરી લારી આપણે ઊભા હોય ત્યારે જે ખાઈએ ઈ અને સગા સંબંધીઓ સાથે બસ નહીં ચાલે વારે. બરોબર. આપણે ઋણાયન તરીકે વર્તન કરીએ H+ દાન કરવાની વૃત્તિ આપણી ઘટી જાય. ઓકે. બાકી આપણે ખબર છે કે 4-5 ડીશ હોય ત્યાં સુધી કરતા નહીં ખાતા નહીં. ચાલો આ એક મને ખબર નહીં કારણ સમજાતું નથી કે આપણે ફરજિયાત એક તીખી બને તો પછી અવાજ આવે. ચાલો આવું કેમ થતું છે આ કારણ મને મળતું નથી ક્યારે. જો આ લાક્ષણિકતા શા માટે છે ને આ આકર્ષણ મને સમજાતું નથી. એક બાજુ આપણે એક તીખી રાખીએ અને એક બાજુ ઊભા હોય એટલે એટલા આંખમાંથી અમુક જગ્યાએથી પાણી નીકળતું હોય બરોબર. એ પછી રૂમાલ હોય કે ના હોય છતાં એમ કે બીજી બનાવે ને કઈ બધું તીખી રાખજો. આ લાક્ષણિકતા મને સમજાતી નથી. બરાબર. તમને ખ્યાલ છે કે હું ભણતો ન હોય તો ભણાવતો મને ખબર હોય તમે ત્યાં શું કરતા. તમે ઘણી વાર કહેતો ને તમે હોસ્ટેલે કરતા હોસ્ટેલે આવ્યો કોઈ દિવસ છતાં મને ખબર હોય અમુક વસ્તુઓ છે આમ દૂરથી આપણે જોઈએ અથવા તો અનુકરણ કરતા હોય તો ખબર પડે. બરાબર. અનુભવ બે પ્રકારે વ્યક્તિ બે પ્રકારે શીખે. કોઈ પણ વસ્તુની અંદર કાં પોતાના ઉપર અનુભવ થાય ત્યારે કાં ક્યાંકથી જોવે ત્યારે. બરાબર. અને ક્લાસમાં હું એકાદ વ્યક્તિને ખીજા આવે તમને ખબર પડે હવે પછી તમે એમ વાટ ન જો કે આપણો વારો આવે ત્યારે ત્યાં સુધી એમ લડી જાવ. તમને ખબર છે ને આ વસ્તુ એટલે કહેવાનો મતલબ મારો એ છે એક વખત એ બોલપેન ઘાત થઈ એટલે ફિક્સ હોય કે કોઈ પણ વારો ગમે ત્યારે આવી શકે. અમારે જસ્ટ સાયલેન્ટ. બરાબર. વેટ એન્ડ વોચ શું થાય છે શાંતિથી જોવાનું કઈ બોલવાનું નહીં. બરાબર. એટલે બે પ્રકારે તમને શીખવા મળે કઈ પણ વસ્તુ હોય. બરાબર. બે પ્રકારે શીખવા જનરલી મળે. કાં તો આપણા ઉપર જ્યારે અનુભવ થાય એ બાબતનો બરાબર ત્યારે આપણે ખબર પડે કે હા આ અઘરું છે ખરેખર એટલે કહેતા એમાં કઈ ના હોય એમ. અને બીજું આપણે ક્યારેક જોઈએ ત્યારે થાય ના ખરેખર આ બહુ મારે લાગતું તો હશે તે. બરોબર. ઘણી વખત તમે આમ જોતા હોય હવે તો બધું બંધ થઈ ગયું પદ્ધતિ લાકડી સિસ્ટમની પણ પહેલા બહુ ચાલતી. હવે પછી ધીમે ધીમે સમય સંજોગોને અનુલક્ષીને ઓછો કરી નાખ્યો. અમુક વાલીઓ કહેતા છે તમારા છોકરાને ન ભણે તો કઈ નહીં પણ મારું હોય તો કીધું કઈ વાંધો નહીં અમને કઈ એની સામે વાંધો અમને મારવાથી કઈ પગાર વધારો મળતો નહીં. ઓકે ચાલો વાત વધારે કરશો તો પાટો ગાડી ઉપર ઉતરી જશે. અને સલ્ફ્યુરિક એસિડ ઉપર ગાડી આ બધી ઉતરી જશે. આવું મારે જનરલી ઘણી વખત એવું બને છોકરા ને ખબર પડી સાહેબ ને આમ પાટો છટકાવી દે એટલે એ પછી એ બાબત કરી જાય. ઘણી વખત એવું છે કે એમ થાય કે કંટાળો છે છોકરા શું કરે છે બોલો આમ કેમ થતું હશે એને ખબર છે કે આ સીધું આપણે ભૌતિક ઉદાહરણની અંદર 10 ને ખબર જોઈ ગયા એટલે પછી પાછા ક્યારે ટોપિક ની અંદર વળે એનો કઈ નથી ને પછી સાહેબ કે બરોબર ના ખબર પાછો કે પાછું પણ નવો એક્ઝામ પછી મને ધીમે ધીમે યાદ આવ્યું કે આને ભણવું ના હોય ને એટલે મને ઊંધા પાટે ચડાવી દે. અને ઊંધા પાડે ચાલે હું ભૌતિક એક્ઝામ્પલ એને આપે જાવ એટલે એ મજા કરતા જાય એને થાય ના મજા આવે ક્લાસમાં
બરાબર. તો હું મારા ટોપિક થી ભટકી ગયો, મને યાદ નહીં હું ક્યાં પહોંચ્યો તેમ. પછી યાદ આવે તો આમ થાય કે હવે આ લેક્ચર પૂરો થવા સુધી હવે રહેવા દો, પછી આપણે પણ તો એમ કે હા બસ આ જ જોતું. પછી મને ખબર પડવા મળી કે આપણે ખરેખર આ ટોપિક ઉપરથી ભટકાવી અને ઉલટી જગ્યા ઉપર લઈ જાય છે, જેથી કરીને એનો સમય નીકળી જાય. એને કદાચ ભણવામાં કંટાળો મને આવતો, મારા તો લોડ વધી ગયો. પછી હું અવારનવાર યાદ રાખું કે આપણે ટોપિક ઉપર આવવાનું જોઈએ. એક્ઝામ્પલ મગજમાં રાખું, એક્ઝામ્પલ પવન પાછા લઈને લઈ આવજો, આ બોલ જવાનું. ઘણી વખત એમ જો વહી ગયા તો વહી ગયા, પણ પાછા ક્યારે આવી એ ખબર ના. મુક્ત ક્લબ પીરાવી થાય તમે ધારો ત્યારે અમને છૂટો પાડી ધારો ત્યારે છોડી દઉં પાછું. બરાબર, મારે લિંક નથી, પ્રશ્ન મોટો એ સમજાય. આના પછી આજ આવે આવી જવું જોઈએ, વાર ના ગમે ત્યારે આવે, તમે કયો ત્યારે આવે, ગમે તમે કયો પાછા પાછો ઘર ના આવશે, પાછો બીજી તો સમય તમે કયો ત્યાં વહી પાછો અહીંયા વિરાટ. હું તો લિંક જોડેલી છે નહીં કે આ હોય પછી ઘડીક નહીં હું કહું ત્યારે પ્રશ્ન આવું પૂછવાનું ગમે ત્યારે તમે પૂછી લાવો છો. આપણે એવું ફિક્સ નહીં, તમે ગમે ત્યારે ગમે એ પૂછી લેવાનું છું. મારે કોઈ જાતની લિંક જ નથી હોતી. હું તેમાં આવે છે તમારો ચાલુ તમે લિંક બોલો તો બોલો પાડો છો ટીપમાં કોને કે ચિરાગ ગુણધર્મ કે બધું ચાલુ છે કે ચપ્પા જેવા ધાંધા સાથે તમે કાપવા મારો ચિરાગ ગુણધર્મ સીધો આવે. બરાબર, એટલે એ તો ટોપિક તમે પકડાવો અને સીધી અમારે ક્લિયર કરવું પડે, ક્લિયર થઈ જાય સીધું ચાલો. ઓકે, આવી આપણે પાછા આપણા ટોપિક ઉપર વધારે પડતા બહુ ડીપમાં નહીં જઈએ બાબત ઉપર. એસિડ તરીકેની સલ્ફ્યુરિક એસિડ ઉપર આપણે ચર્ચા કરતા હતા કે એનો K1 નું મૂલ્ય ખૂબ જ કેવું છે, ઊંચું છે, જે દર્શાવે છે કે H2SO ગ્રુપમાંથી પ્રથમ H+ છે ઝડપથી ચોખ્ખો થાય છે, તો પ્રથમ H+ એ નિર્બળ આકર્ષણથી જોડાયેલો છે અને બીજો H+ છે ધીમેથી દૂર થાય છે, કારણ કે આયનિક અચળાંકનું મૂલ્ય છે કેવું છે, પ્રથમ આયનિક અચળાંક કરતા ઓછું છે. બરોબર, સેકન્ડરી તો આના ઉપરથી આપણે પાણી પ્રત્યે આકર્ષણ અને પ્રબળ એસિડની લાક્ષણિકતા છે આપણે બંને આના ઉપરથી જોવા મળે છે. બરોબર, સેકન્ડરી થિંગ આપણે એ કહેવામાં આવે છે કે આ જે એસિડ છે એ જ્યારે જનરલી ધાતુ સાથે પ્રક્રિયા કરે કે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર બનાવે. શું બનાવે? અને આ સલ્ફ્યુરિક એસિડ છે એના ક્ષાર છે એટલે સલ્ફેટ ક્ષાર કહેવાય. કેવા ક્ષાર કહેવાય? આ ક્ષાર એના બે પ્રકારના હોય. એક આપણે એને એવું કીધું સામાન્ય સલ્ફેટ ક્ષાર અને બીજા એને એ કીધું એસિડ સલ્ફેટ ક્ષાર. સામાન્ય સલ્ફેટ ક્ષાર અને એસિડ સલ્ફેટ ક્ષાર. હવે સામાન્ય સલ્ફેટ ક્ષારમાં શું હોય ખબર છે કે બે H+ એકલા દૂર થઈ. દાખલા તરીકે મને કોપર હારે બનાવો તો કોપર સલ્ફેટ, બરોબર, મેગ્નેશિયમ હારે બનાવો તો મેગ્નેશિયમ સલ્ફેટ, સોડિયમ હારે બનાવો તો Na2SO4. સમજમાં આવે આખી વસ્તુ. અને એસિડ સલ્ફેટ ક્ષાર કેવા છે તો કે હજી એસિડ તરીકેની વર્તણૂક બધા મતલબ હજી એક જ હાઇડ્રોજન થાય, એક હાઇડ્રોજન હજી બાકી રાખે. એટલે કદાચ હું તમને આવું લખી શકું કે NaHSO4 અથવા તો લખવું તો લખાય MgHSO4 twice. સમજમાં આખી બાબત પર કહેવાય કે એસિડ સલ્ફેટ ક્ષાર એટલે બીજું કઈ નહીં કે હજી એસિડ તરીકેની લાક્ષણિકતા એક ક્ષારની અંદર જાળવી રાખે એટલે એને શું કહેવાય? એસિડ સલ્ફેટ ક્ષાર. આ બે પ્રકારના ક્ષાર છે એ જનરલી સલ્ફ્યુરિક એસિડ છે એ બનાવતો હોય છે. બરોબર, બીજી વાત કે સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા છે એ કેવી છે? નીચી બાષ્પશીલતા છે. તો જે ઊંચી બાષ્પશીલતા વાળો ક્ષાર છે મતલબ એસિડ છે, ઊંચી બાષ્પશીલતા વાળો એસિડ છે એ એસિડના ક્ષાર સાથે પ્રક્રિયા કરી અને પાછળની મૂળ એસિડને આપે. મારો કહેવાનો મતલબ સમજ આખી વસ્તુ. દાખલા તરીકે તમને મને સમજાવો કે મારો કે MX કરીને કોઈ ક્ષાર છે. કયો ક્ષાર છે? MX. આની પ્રક્રિયા જો તમે સલ્ફ્યુરિક એસિડ સાથે કરો તો તમને અહીંથી શું મળે? સીધી સિમ્પલ વાત છે N2SO4 HX. અહીંયા મળશે બે, અહીંયા આવશે બે. મતલબ તમે એસિડ એક હોય. હવે તો સમજો ફોર એક્ઝામ્પલ આ શું કહેવા માંગે છે કે આ એવા એસિડના ક્ષાર સાથે પ્રક્રિયા કરી અને એસિડ આપે જેની બાષ્પશીલતા સલ્ફ્યુરિક એસિડ કરતા કેવી હોય? ઊંચી હોય. મતલબ એનો બંધ જ તોડી શકે. આના કરતા નીચી બાષ્પશીલતા હોય તો એનો બંધ તોડી શકે નહીં. સપોઝ હું તમને કહું કે HCl અને Na હોય છે, આ બેને મેં જોડ્યા એટલે મને શું મળ્યું? NaCl H2. હવે જે તમારો NaCl બન્યો ને આ NaCl બન્યો સમજો કે એની પ્રક્રિયા મેં કોની આયા કરી? H2SO4 સાથે. તો મને અહીં શું મળે તો કે Na2SO4 HCl. આ બે મળ્યું. આ સમજમાં આવી આખી બાબત મેં જે તમને કીધી. બરોબર, ખરેખર તમારી એસિડ હારે પ્રક્રિયા કરો, ખરેખર પ્રક્રિયા કરવાની
ક્ષાર હારે પ્રક્રિયા કરવાની સલ્ફ્યુરિક એસિડ ને તમને તમારો મૂળ એસિડ આપે, પણ એ એસિડ એવો હોવો જોઈએ, તો એ એસિડ નો ક્ષાર એવો હોવો જોઈએ કે જેની બાષ્પશીલતા સલ્ફ્યુરિક એસિડ કરતા ઊંચી હોય, મતલબ ઓછું તાપમાન આપો તો એ બંધ તૂટી જવો જોઈએ, નહીંતર હું સલ્ફ્યુરિક એસિડ નો બંધ તૂટી જાય. સમજ તો પછી વર્તુળ બદલી જાય. સમજમાં આવે આખી વસ્તુ? તો કહેવાનો મતલબ પછી એસિડ તરીકે વર્તન કરે. તો એટલા માટે એવું કહેવામાં આવે છે કે નીચી બાષ્પશીલતા એ ધરાવે છે, એના કારણે ઊંચી બાષ્પશીલતા ધરાવતા એસિડના ક્ષાર સાથે પ્રક્રિયા કરી અને એક ઊંચી બાષ્પશીલતા વાળો એસિડ જે આપણને આપે. ક્લિયર? ઓકે. સેકન્ડરી થિંગ આપણે એ કહેવામાં આવ્યું છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ છે એ પ્રબળ નિર્જલીકરણ કરતા છે. કેવો છે? પ્રબળ નિર્જલીકરણ કરતા છે. કે પાણી છે એનું શોષણ કરે. પાણીનું શું કરી છે? શોષણ કરે. તમે કદાચ ઘણી વખત જોયું છે આવી પ્રક્રિયાઓ ઘણી બધી. કે સલ્ફ્યુરિક એસિડ છે એ શું કરે? બરોબર, નિર્જલીકરણ કરતા. ખાસ કરીને એવા જે વાયુ, જે ભીના વાયુ જેને બને ત્યારે કેવા બને? એક્વિયસ બને, ભીના બને વાયુઓ. તો એ વાયુઓને શુષ્ક કરવા માટે, શું કરવા માટે? શુષ્ક કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? સલ્ફ્યુરિક એસિડનો. પણ સ્ટાર ઈ છે, મતલબ કન્ડિશન ઈ છે કે ઈ વાયુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવો જોઈએ નહીં, ઓલાને પાછો ભીનો કરી નાખે. સમજમાં છે? શુષ્ક તો જ કરે જો ઈ વાયુ છે ઈ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે નહીં તો. જો એને પ્રક્રિયા કરે તો સુકાવશે નહીં, શું કરી લે? એને પ્રક્રિયા કરી લેશે, ભીનો ન કરી લે. શું કરી લે? યાર સમજમાં આવે મારો કહેવાનો મતલબ? શુષ્ક તો જ કરી શકે, જો શું ના કરે તો પ્રક્રિયા ના કરે તો. હવે તમે સીધી સિમ્પલ વસ્તુ સમજો, કાજુ બદામ ક્યાંક બનતા હોય ત્યાં આપણે એને રાખ્યા હોય કામ કરવા માટે, બરોબર, તો એને ખબર છે કે પેલા ખા પછી કામ કરશે, બરોબર. તો એ ખાસ એવા પ્રકારના માણસો રાખે જેને કાજુ બદામ ન ભાવતા હોય એમ, એટલે ઓછા ખાઈને કામ બધું કરે, બરોબર. કહેવાનો મતલબ મારો એવો છે, બરોબર, કે સલ્ફ્યુરિક એસિડ જે નિર્જલીકરણ કરતાનું કામ તો જ કરે જો વાયુની સાથે પ્રક્રિયા ન કરે તો જ એ નિર્જલીકરણ કરે છે, મતલબ તો જ એમાંથી પાણીનું અણુનું શોષણ કરી શકે, નહીંતર પાણીના અણુનું શોષણ કરી શકે નહીં. અને ખૂબ સરસ એવું એક્ઝામ્પલ એ છે કે જે ખાંડ છે તમારી પાસે, એ ખાંડને જો તમે સાંદ્ર H2SO4 માંથી પસાર કરો, બરોબર, તો પાણીના અણુ કેટલા નીકળે? 11H2O પ્લસ 12 કાર્બન. તો ટૂંક જ સમયમાં તમને ખાંડ છે એ કોલસા સ્વરૂપે જોવા મળે, બરાબર. એનું સીધું કારણ એ છે કે ખાંડમાંથી પાણીના અણુ જે કંઈ હોય એ બધે શું થઈ જાય? દૂર થઈ જાય અને માત્ર ને માત્ર કોણ બચે? કાર્બન છે તમારી પાસે બચે, બરોબર. અને ચેરિંગ પ્રોસેસ કહેવાય, ચેરિંગ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? ચેરિંગ પદ્ધતિ. આવું નામ આવે છે બુકમાં, એવું ખબર અને ચેરિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. જે કાર્બન છે એ માત્ર બને, મતલબ પાણીનો અણુ છે શું કરી દે? દૂર કરી દે, એટલે આને ચેરિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. તમે લેબમાં થોડી ખાંડ લેતા તો સલ્ફ્યુરિક એસિડ હશે, તમે જોઈ લેજો, બરોબર, કે અહીંયા શું થાય છે. ના હોય તો વ્યવસ્થા તમે કરી લેવું ખાંડની, લોકોને વિશ્વાસ છે તમારા. તો મારા વિદ્યાર્થીઓ આટલા તો પ્રબળ હોય જ, એની પાસે ન હોય અમુક બાબતો ગમે એટલી બોલતી વ્યવસ્થા થઈ ગઈ વ્યવસ્થા. હું કહું છું મને વિશ્વાસ છે તમારા કે તમે આવી નજીવી બાબતોનું સોલ્યુશન તો આમ ચપટી ઉપર કરી શકો. આવો કાલ અહીંથી લઈ લેશો, ફટા મગજમાંથી વિચાર આવી પણ ગયો હશે ક્યાંથી આવશે. એ પછીની વાત છે, પણ ખાસ આની અંદર કે જે તે સાહેબ તમારે પ્રેક્ટિકલ કરાવતા હોય, જે તે વ્યક્તિ, જે તે શિક્ષક એ હાજરીમાં આગળ છે, આની ગેરહાજરીમાં નહીં. કારણ કે આ જેમ ખાંડમાંથી પાણી કાઢી શકે એમ આપણી અંદરથી પણ પાણી કાઢી શકે. કારણ કે બાયોલોજી એવું કહે છે કે આપણા શરીરમાં 70% પાણી હોય. જો આપણું પાણી કાઢે તો આપણામાં પણ કાર્બનના અણુઓ હોય. સમજમાં આવે? આપણી અંદર પણ કાર્બનના અણુઓ હોય તો એની પણ સાબિતી બીજા લોકો જોશે. કારણ કે આ પ્રક્રિયા તો જ થાય જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તો. અને એની સાથે કામ માત્ર શિક્ષકને જ કરવાનું છે, તમારે કરવાનું ખાલી જોવાનું છે કે આમ થાય છે કે નહીં, પણ તમારે એને અડવાનું નથી.
કારણ કે એ ઢાંકણું તમે ખોલો તો એ ઘટ તૈલી પ્રવાહી છે તેની સાથે પણ ચોટેલા હોય, જમા થયેલા હોય. ત્યાં આપણે ભૂલથી આંગળી અડાડી તો શરીર પ્રોટીનનું હોય, ચામડી પ્રોટીનની બનેલી હોય, પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય, એમાં આવું બધું હોય, પાણીના અણુઓ હોય, તમે જોડો છો. એમિનો એસિડ જોડે પોલીપેપ્ટાઇડ બને, પોલીપેપ્ટાઇડ છે એકબીજા સાથે જોડાય અને પછી પ્રોટીનના અણુઓ બનતા હોય છે, તમને ખબર છે. બરોબર, તો જો એમિનો એસિડ માંથી પોલીપેપ્ટાઇડ એમાંથી પ્રોટીન, તો પ્રોટીન માંથી પાણી કાઢી નાખ્યું તો ફોસ્ફોડાયસ્ટરની શૃંખલાઓ તૂટી ખાલી કાર્બન જ વધશે, બીજું કઈ નહીં. બરોબર, અને ભેગો પ્રોટીનમાં ફોસ્ફરસ હોય એટલે ફોસ્ફરસ છે એ સળગવાનો ગુણધર્મ ઝડપથી ધરાવે. ફોસ્ફરસ હોય શું કરે, એ જ્વલનશીલ હોય, સમજ આવે. સફેદ ફોસ્ફરસ ખાસ સળગે, બરાબર. એટલે આ ખાસ અગત્યની બાબત છે અને તમારે ધ્યાન રાખો. આપણે ઘણી વખત શ્વસનમાં ભરતા થાય છે, આપણા શરીરમાં સળગાય પછી ફોસ્ફરસ છે એ પીળો હોય ત્યાં, બરોબર. અને ફોસ્ફરસ હવાના સંપર્કમાં આવે ને સળગે. શેના સંપર્કમાં આવે તો હવાના સંપર્કમાં આવે ફોસ્ફરસ સળગે. આપણે થાય કે સળગે છે ખરેખર, પણ એને સળગાઈને આવ્યા પછીનો ફોસ્ફરસ જે વિધો હાડકામાંથી, અને હાડકા ન સળગે ઝડપથી. અમુક જે શરીરના ભાગોના જે મજબૂત હાડકાઓ છે શરીરના, દાખલા તરીકે મારા ઘૂંટણ છે કે કમરના અમુક હાડકાઓ છે, બરોબર, કે જ્યાં જોઈન્ટ થતા હોય ભાગ, એ હાડકાઓ થોડાક વધારે પડતા મજબૂત હોય, બરોબર. અને એના કારણે પછી સળગે નહીં, એ વ્યક્તિને સળગાવ્યા પછી આવે, બરોબર. અને પછી ફોસ્ફરસ પડે અને જેમ રાત પડે એમ વાતાવરણ ઠંડુ પડે અને ઠંડી હવાના સંપર્કની અંદર ફોસ્ફરસ સળગે એટલે આપણે થાય કે ભૂત, ખરેખર એ ફોસ્ફરસ ત્યાં હોય છે, બરોબર. પણ આપણને વિશ્વાસ ના આવે કે ફોસ્ફરસ છે, આપણને વ્યક્તિનો જ અંદાજ આવે એ જ ખરેખર ત્યાં આવ્યો એમ. એ વિચારો હેરાન થઈ ગયો જીવી આટલો સમય પાછો થોડા આવે, ભૂલથી ના આવે. અહીંયા આ ગામમાં તો નહીં જ, આ મેં જોઈ લીધો કે બીજું બતાવો, બરાબર. ઓકે, ચાલો ફટાફટ ટોપિક પર ફરી પાછા આવીએ આપણે. રસ્તો ભટકાઈ જાય છે આ પ્રશ્નોને એક મને સોલ્યુશન મળી જાય કે ટોપિક માંથી બહાર ન જવા જોઈએ, પણ છતાં વહી જવાય છે, ખબર નથી પડતી કામ આવું થાય છે. ઓક્સિડેશન કરતાની વૃત્તિની આપણે વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, મધ્યમ ઓક્સિડેશન કરતા તરીકે. તો સર વધારે કોણ વર્તે, તો કે વધારે ઓક્સિડેશન કરતા તરીકે જો વૃત્તિની વાત કરું તો સૌથી વધારે ફોસ્ફોરિક એસિડ, એના પછી આવે સલ્ફ્યુરિક એસિડ અને એના પછી આવે નાઇટ્રિક એસિડ, બરોબર. તો સૌથી વધુ ફોસ્ફોરિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડ ને ત્યાર પછી. તો આપણને ફરી પાછો પ્રશ્ન મગજની અંદર થાય, આવું કહેવાય ફટાફટ કે આવું કેમ થાય, ફોસ્ફોરિક એસિડમાં શા માટે વધારે થાય, નાઇટ્રિક એસિડમાં, સલ્ફ્યુરિક એસિડમાં કેમ ઓછો ને સૌથી ઓછો નાઇટ્રિક એસિડમાં કેમ, બરોબર. તો એનું કારણ માત્ર ને માત્ર એવું છે કે નાઇટ્રોજન સાથે ઓક્સિજન છે એ વિદ્યુત ઋણતાનો ગેપ ઓછો હોય એટલે નાઇટ્રોજન ઓક્સિજનને વધારે પકડી રાખે, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સલ્ફર અને ફોસ્ફરસ કરતા વધુ છે. બીજા સ્ટેપમાં તમે સલ્ફરમાં આવો તો સલ્ફર છે એ નાઇટ્રોજન એટલે ઓક્સિજનને પોતાના તરફ પકડી રાખશે નહીં, બરોબર. ત્રીજી બાબત કે ફોસ્ફરસ તો હાવ પાડો નિકલે તરવાય તમે, અને એને વિદ્યુત ઋણતાનો સૌથી ઓછો મતલબ વધુ ગેપ હોય એની અંદર, સમજમાં આવે આખી વસ્તુ કહેવાનો મતલબ કે ફોસ્ફરસ ઓક્સિજનને પકડે અહીંયા, સલ્ફર અહીંયા ઓક્સિજન અહીંયા, નાઇટ્રોજન ઓક્સિજન, તો નાઇટ્રોજન ઓક્સિજનને વધારે પકડી રાખશે કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે, સમજમાં આવે આખી વસ્તુ, બરોબર. એ કારણોસર ફોસ્ફોરિક એસિડ જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એના પછી સલ્ફ્યુરિક એસિડ, ત્યાર પછી નાઇટ્રિક એસિડ, બરોબર. હાઇડ્રોજન અને કોઈ સંબંધ નથી, લાગે આપણે હાઇડ્રોજન 3 છે 2 છે 1 છે. હાઇડ્રોજન ને ઓક્સિડેશન કરતા કઈ લેવા દેવા નથી, કારણ કે ઓક્સિડેશન કરતામાં શેનું દાન કરવાનું હોય છે આપણે, હાઇડ્રોજન નું પણ દાન થઈ શકે, ન થઈ શકે એવું નથી, પણ આ જનરેશન નું દાન કરે બધે ઓક્સિજન નું દાન કરે. ચાલો તો જોઈએ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ કેવું, એના માટેના બે એક્ઝામ્પલ આપને આપવામાં આવેલા છે. શું એક્ઝામ્પલ આપને આપવામાં આવેલા છે? પહેલી પ્રક્રિયા કોપર સાથે આપી. ઓકે, ચાલો કોપર સાથે પ્રક્રિયા કરીએ આપણે H2SO4. તો સીધી વાત છે, તમે પહેલી પદ્ધતિ શું મળશે, CaSO4. હવે પહેલો તો આમ જ પ્રક્રિયા કરશે, બરાબર. હવે પછી બીજો અણુ સલ્ફ્યુરિક એસિડ નો શેના તરીકે વર્તન કરે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે, બરોબર. એટલે 2H+ અને SO4 2- અહીંથી બે ઓક્સિજન નું દાન કરે. એ ઓક્સિજન કોણ સ્વીકારે, હાઇડ્રોજન, બનાવે H2O અને વધે બીજું SO2. ક્લિયર થયું? પહેલો અણુ સાથે પ્રક્રિયા કરશે, બાકીનો અણુ જે શું કરશે,
ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરશે. પ્રક્રિયાને સંતુલિત જો આપણે કરવી હોય તો નિપજમાં સલ્ફર 2 છે, પ્રક્રિયામાં 1 છે, હાઇડ્રોજન 2 છે, અહીંયા પણ 2 મૂકો, ઓક્સિજન 4 ને 2 6 ને 2 8 4 2 8 વાર નાખો. રેડી? ચાલો ત્યાર પછી એવી રીતે બીજી પ્રક્રિયા એવી છે આપણે કે ભાઈ કાર્બન પ્લસ H2SO4 તો પેલાનું ઓક્સિડેશન કરશે કાર્બન નું એટલે CO2 પ્લસ પાછો આવ્યો SO2 અને પ્લસ પાછું જે આવે એટલે H2O. બરાબર? તો શું લખશું અહીંયા પણ આપણે લખવું હોય તો કે 4 છે 2 2 4 ને 1 5 અહીંયા 2 મૂકી દો, અહીંયા પણ 2 મૂકી દો તો શું થઈ ગયું 2 2 4 2 6 ને 2 8. અને એવી જ રીતે સલ્ફરની પ્રક્રિયા છે H H2SO4 તો એક તો પેલા ની પ્રક્રિયા કરી SO2 બને, બીજો SO2 આમાંથી બનશે અને બીજું શું બનશે અહીંથી H2O. અહીંયા સલ્ફર ની અંદર જો વાત કરો આ બાજુ 2 છે, ઓલી બાજુ પણ 2 છે, ઓક્સિજન 4 ને ઓલી બાજુ 5 એટલે અહીંયા 2 મૂકી દો તો અહીંથી પણ 2 મૂકી દો કોઈ એક જગ્યા ઉપર અને અહીંયા પણ 2 મૂકી દો 2 4 ને 8 4 ને 8. તો આ સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મ તમને આપવામાં આવેલા છે. રેડી? ચાલો નીચે તમને સલ્ફ્યુરિક એસિડ છે એના ઉપયોગ આપવામાં આવેલા છે. સલ્ફ્યુરિક એસિડ છે એનો મોટા ભાગની જગ્યાઓ ઉપર ઉપયોગ થાય છે. લગભગ કોઈ એવું ક્ષેત્ર નથી કે જે ક્ષેત્રની અંદર સલ્ફ્યુરિક એસિડ છે એનો ઉપયોગ કરવામાં ન આવતો હોય. એટલે આ લોકો એક સરસ મજાનો શબ્દ આપ્યો છે કે કોઈ રાષ્ટ્રનું સામર્થ્ય તમારે જોવું હોય તો એ રાષ્ટ્રના સામર્થ્ય માટે તમારે એની અંદર સલ્ફ્યુરિક એસિડ છે એનું ઉત્પાદન કેટલું થાય છે અથવા તો એનો ઔદ્યોગિક ઉપયોગ કેટલો થાય છે એ વસ્તુ તમારે જનરલી જોવાની હોય છે. તો એ જોઈ લ્યો એટલે ખબર પડી જાય એ રાષ્ટ્ર મતલબ કે દેશ છે એનું સામર્થ્ય કેટલું મતલબ એનો વિકાસ કેટલો છે એ કોના ઉપર ડિપેન્ડ પણ એનો ઉદ્યોગનો વિકાસ કેના કેટલો છે એનો કોના ઉપર આધાર રાખે છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન ઉપર અથવા સલ્ફ્યુરિક એસિડના ઉપયોગ ઉપર કે કેટલો ઉપયોગ એની અંદર સલ્ફ્યુરિક એસિડનો થાય છે. કારણ મેં તમને કીધું કે મોટા ભાગના ક્ષેત્રોની અંદર સલ્ફ્યુરિક એસિડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર છે? પેટ્રોલિયમ થી લઈને કલર કામ ટોટલી ભાગની અંદર લગભગ કાપડ ઉદ્યોગ ને બધા ઉદ્યોગની અંદર સલ્ફ્યુરિક એસિડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ લકી કરીએ શું પૂછો બે માંથી એનેમેલિંગ. બરોબર? આ એનેમેલિંગ જે છે એ બીજું કઈ ન હોય કોઈ પણ કાચ કે એવો ભાગ હોય એની ઉપર કાચ ઉપર મીણ ચડાવવામાં આવે. કાચ ઉપર શું ચડાવવામાં આવે? મીણ ચડાવ. તમે અમુક કાચ તમે જોઈ તો ક્રિસ્ટલ વાળા હોય તમને એક્ઝેક્ટ આર પાર ન દેખાતું હોય એની અંદર ખ્યાલ હોય તો અમુક તમે જો સારી હોટલમાં તમે ગયા હોય ને તો કાચ અમુક તમે થોડોક એવો પટ્ટો એવો હોય તમને સામે કઈ નથી દેખાય ઉપરનો ભાગ એવો હોય કે તમને એમાં વિઝિબલ દેખાય પણ અમુક ભાગ એવો કે તમને વિઝિબલ દેખાય નહીં. તો એ જે પટ્ટો સફેદ જેવો દેખાય તમને વચ્ચે કાચની અંદર એની ઉપર મીણ ચડાવેલું કહેવાય. શું ચડાવેલું કહેવાય? ગુજરાતીમાં મીણ ચડાવેલું કહેવાય. એને કહેવાય એનેમલિંગ કહેવાય. એનેમલિંગ કરવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવો પડે. ચાલો બીજું ગેલ્વેનાઇઝિંગ. એ તો તમને ખબર ને ઝીંકનો અસ્તર ચડાવવામાં આવે મતલબ પડ ચડાવવા માટે ખાસ કરીને લોખંડ ઉપર જે ઝીંકનો અસ્તર ચડે બરોબર એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. બરોબર? અથવા તો લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય. ચલો બીજું સંગ્રાહક કોષ બેન આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર ભણી ગયા લેડ સંગ્રાહક કોષ એમાં આપણે સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજ્ય તરીકે દાખવતા ખુદ ગબરનો જ ઉપયોગ કરતા એને આપણે 38% સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરતા લેડ સંગ્રાહક કોષ બરાબર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે. બીજું કઈ પૂરું? ઓકે આગળ વધશું આપણે કે ખાતરનું નામ આપ્યું છે. જેનું નામ આપ્યું છે આપણે કહીએ ને એમોનિયમ સલ્ફેટ છે એમોનિયમ સુપર ફોસ્ફેટ. એ સુપર ફોસ્ફેટ કોઈ સંયોજનની વાત નથી આપી કે શેનું નામ આપ્યું છે? ખાતરનું નામ આપ્યું છે. એટલે સુપર ફોસ્ફેટ ખાતરનું નામ છે. બરાબર? કોઈ સંયોજનનું વાત નથી થતી.
ખાતરોની બનાવટ માટે ઉપયોગ થાય છે એટલા માટે એમાં તમને કીધું છે સુપર ફોસ્ફેટ નામ ખાતરનું નામ ખાતરનો દેખો છે જો કદાચ મારી ભૂલ નથી ચાલો બીજું પૂરું આગળ વધશું આગલા લેક્ચરમાં બરોબર મને મારું જોવાનું નહીં મને આ દુખાવો તો થયા મારું ગણવાનું તમારું જોવાનું હે તમારી અનુકૂળતાની ઈચ્છા અને અનુકૂળતાને આધારે તમે કયો તો સમૂહ નંબર 17 માં અત્યારે જે રીતે કાલે આવશે કાલે બપોર પછી તમારે પાછો આજે નહીં તો કાલે આવશે તમારી ઈચ્છાને અનુકૂળતા મને કોઈ વાંધો નથી તમે કયો તો આપણે સમૂહ નંબર 17 ને શરૂ કરીએ અને કયો પ્રબળશીલ માટે K1 નું પ્રથમ આયનિક અને અચળાંકનું મૂલ્ય છે ખૂબ જ ઊંચું શા માટે એમાં ઈ કારણ લખવાનું કે ફટાફટ H+ હા H+ ગુમાવવાની વૃત્તિ વધુ છે એટલા માટે K1 નું મૂલ્ય ઊંચું છે ચાલો 1 2 3 શું કરવાનું છે ચાલો હું છે ને તમે કઈ કહેતા નથી તો આગળ વધું છું સમૂહ 17 હું રિપીટ કરું અહીં તો રિપીટ જ છે બધું સમૂહ 17 ઉપર વાત કરી આપણે સમૂહ 17 ના જે તત્વો છે એ શું કહીએ છીએ આપણે હેલોજન સમૂહ હેલોજન સમૂહની અંદર કોણ કોણ આવે તમને ખ્યાલ છે મારા ખ્યાલથી ફ્લોરીન બ્રોમિન આયોડીન એસ્ટેટ બરોબર આટલા તત્વો આવે પણ પહેલી વાત એ કરી હેલોજન જે આપવામાં આવ્યું છે ને આપણે બરોબર આ બેનો મતલબ જુદો છે આનો જે હેલો છે ને એનો મતલબ થાય ક્ષાર અને જેનસ આનો મતલબ થાય ઉત્પન્ન કરનાર ગ્રીક ભાષાનો શબ્દ છે જેનસ મતલબ ઘણા બધા હેલોજન્સ કહીએ તો જેનસ એનો મતલબ એવો થાય કે ઉત્પન્ન કરનાર એટલે આ સમૂહ નંબર 17 ના તત્વો છે એ ક્ષાર ઉત્પન્ન કરનાર છે મતલબ મોટા ભાગના ક્ષારોની અંદર સમૂહ નંબર 17 ના તત્વોનો ઉપયોગ થતો હોય એટલા માટે એને શું કહેવામાં આવે છે હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે જે કઈ નામ આપ્યા છે સમૂહના એ મોટા ભાગે ગ્રીક ભાષાના શબ્દો છે આપણી ભાષાના શબ્દો કઈ છે નહીં બરોબર છે ચાલો ઓકે આપણે હોત લખ્યું કે ખારાવાળો સમૂહ ખારાવાળો સમૂહ ક્ષાર ઉત્પન્ન કરવાનો છે ને લખ્યું આપણે આપણી ભાષામાં તો ખારો સમૂહ કયો 17 બરાબર ચાલો ઓકે વાત કરીએ આની અંદર સમૂહ નંબર 17 ની અંદર ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન અને એસ્ટેટાઇન આવે તો એમાંથી આ બે તત્વો છે એસ્ટેટાઇન અને ખાસ કરીને હજી આની નીચે આવે ટેનિસાઇન આયોડીન પેલો બાકી તો મને ખ્યાલ મને વિશ્વાસ છે અમુક વસ્તુની મને ખબર હોય તમને આ માનવાની ખબર હોય કેમ ખબર ટેનિસાઇન અને એસ્ટેટાઇન આ બંને તત્વો છે કેવા છે રેડિયોએક્ટિવ તત્વ છે સમૂહ 17 ના તત્વોની અંદર ખાસિયત એક નવા પ્રકારની એ ખાસિયત છે કે આ સમૂહ 17 ના તત્વો છે એના ગુણધર્મો એ ભૌતિક કે રાસાયણિક એ એકબીજા સાથે મળતા આવે છે જેમ સમૂહ 1 અને સમૂહ 2 માં થતું હોય એક જ પ્રકારના ગુણધર્મ જોવા મળે એમ આની અંદર એક જ પ્રકારના ગુણધર્મ આપણને જોવા મળે સમૂહ નંબર 17 માં ધાતુ અધાતુ અને અર્ધધાતુ જેવા ગુણધર્મ અહીંયા જોવા મળશે નહીં કારણ કે સમૂહ 17 ના તત્વો છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ બાકીના બધા સમૂહ કરતા વધુ છે બરોબર એટલે બધા અધાતુનો ગુણધર્મ ધરાવશે બરોબર એટલે અહીંયા જે આપણે બાકીની જે ચર્ચાઓ કરતા કે મધ્ય મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કે નિષ્ક્રિય યુગ્મ અસર કે અહીંયા સમૂહ 17 માટે લાગુ પડશે નહીં બરોબર કારણ કે બધાની વૃત્તિ લગભગ કેવી રહેશે હા પછી વધારો ઘટાડો હોય આપણે સમૂહ 1 માં કેમ કે નીચે તરફ જઈએ તો વધી ઘટે કે જે કોઈ વૃત્તિની અંદર એમ અહીંયા તમને વૃત્તિની અંદર વધારો ઘટાડો જોવા મળશે પણ જે હશે લગભગ બધા સમૂહનું એક સરખા પ્રકારના ગુણધર્મ છે જોવા મળશે દરેકના જુદા જુદા ગુણધર્મ જોવા મળશે નહીં ઓકે સમૂહ 17 ના તત્વો છે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના ત્યાં પછી ટોપિક આપેલો હોય
ઇલેક્ટ્રોન રચના શું કીધું તમને તો અહીંયા શું થાય હિલિયમ 2s2 2p5 કારણ કે અહીંયા શું કીધું નિયોન 3s2 3p5 અહીંયા શું આવશે આર્ગોન 3d10 4s2 4p5 અહીંયા ક્રિપ્ટોન 4d10 5s2 5p5 અહીંયા લખીએ તો xenon 4d 5d10 6s2 6p5 બરાબર આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે તો આપણે સરળતાથી કહી શકીએ કે સમૂહ 17 ના તત્વો છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np5 પ્રકારની આપણે ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે જે આના ઉપરથી દેખાય છે કે આ તત્વો છે એ એક ઇલેક્ટ્રોન જો મેળવી લે તો સમૂહ નંબર 18 ના તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે બરાબર તો આ વાત છે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપરની ચર્ચા થઈ એના ઉપરની વાત થઈ આગળ ઉપર ભાગ ઉપર આપણે અભ્યાસ કરીએ ઇલેક્ટ્રોન રચના પછી તમને શું આપ્યું છે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા હવે પરમાણ્વીય કે આયનીય ત્રિજ્યા બાબતની જો ચર્ચા કરીએ તો પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા શું થાય કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે બરોબર હવે પરમાણ્વીય ત્રિજ્યા તમે જો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો શું થાય વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો વધે પણ બહુ સરસ રીતે તમને ખબર છે કે સમૂહ 17 છે એ આવર્તનું છેલ્લું તત્વ કહેવાય પરમાણ્વીય ત્રિજ્યા માપવા માટે સમૂહ 18 માં જનરલી આપણે માપતા નથી તો આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ તો બીજા આવર્તમાં સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા કોની ફ્લોરીન ત્રીજા આવર્તમાં સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા કોની ક્લોરીન ચોથા આવર્તમાં સૌથી નાની બ્રોમિન પાંચમા આવર્તમાં સૌથી નાની આયોડિન આનો મતલબ એમ થાય કે સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ઓકે બરાબર છે પરમાણ્વીય ત્રિજ્યા એની ઘટેલી છે પણ સમૂહ 17 ના તત્વો છે એની પરમાણ્વીય ત્રિજ્યા એ સૌથી ઓછી હોય બાકીના સમૂહની સાપેક્ષે બરાબર ઓકે નેક્સ્ટ પ્રોપર્ટી નંબર 2 આયનીકરણ એન્થાલ્પી તો તમને ખ્યાલ છે સમૂહ આયનીકરણ એન્થાલ્પી એટલે શું વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે આ બાબતને આપણે ઓલરેડી ખ્યાલ છે બરોબર પરંતુ જો તમે આવર્તની વાત કરો તો સમૂહ 17 ના દરેક તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે વધારે અને એવું કદાચ કહી શકો કે ફ્લોરીનની સૌથી વધુ કારણ કે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સદંતર ધરાવતો નથી તો ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સૌથી મુશ્કેલ કારણ કે એનું કદ છે કેવું છે નાનું છે નંબર 3 ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે સીધી વાત સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ બરોબર છે કારણ કે મૂલ્ય ઋણ આવે એટલે ઘટે ઓછું ઋણ થાય એમ કહેવાય ઘટે એમ ના કહેવાય નીચે હોય તો શું થાય ઓછું ઋણ સીધી વાત છે કે કેન્દ્રની નજીક તમે જાઓ અને દૂર જાઓ તો અહીં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં શું થાય મુશ્કેલી પડે સીધી વાત જ છે ને પણ ઘટે એમ કહી શકાય છે ને અંદર કહી શકીએ ઓછું ઋણની બાબતમાં તમને કદાચ ખ્યાલ છે આપણે 11મા ધોરણની અંદર આ બે બાબતની ચર્ચા 11મા ધોરણમાં આપણે કીધી જે આપણે સમૂહ 16 ની અંદર કારણ લીધું હતું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું એ જ કારણ પાછું આપણે અહીંયા પણ આવે કે અહીંયા તમને એવું કહેવામાં કે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણને બદલે આનું કેવું થાય વધુ ઋણ થાય બરોબર ખરેખર માનો કે આનું -199 હોય તો આનું -254 હોય બાકી પછી બધા અહીંથી -180 કયો -168 કયો કે -157 આ બધા અહીંયા થોડુંક ખરેખર ઓછું ઋણ થવું જોઈએ એટલે કેવું થઈ જાય છે વધુ ઋણ થાય આનું કારણ મેં તમને સમજાવ્યું હતું કે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે અપાકર્ષણ થાય શું થાય કેન્દ્રમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો અપાકર્ષણ થાય ને કેન્દ્રમાં વધુ આકર્ષણ વધુ થાય કેન્દ્ર નજીક અપાકર્ષણ પણ અહીંયા
વધુ થાય આની સાપેક્ષે એટલે ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઓછી ઋણને બદલે કેવી થાય વધુ ઋણ જે આપણે ઓક્સિજન સલ્ફરમાં વાત કરી હતી એ જ વચ્ચેની અંદર કરવાની છે ફ્લોરિન અને ક્લોરીન બરોબર મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું સરસ મજાનું હોસ્ટેલમાં ઓકે નંબર 4 વિદ્યુત વિદ્યુત ઋણતા કોને કહેવાય સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે બરોબર તો વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું તો શું થશે ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે રેવડી ચાલો અને આપને ખબર છે કે ફ્લોરિન છે અથવા આવર્તની વાત કરતો સમૂહ 17 ના બધા તત્વોની વિદ્યુત ઋણતા જનરલી વધુ છે પણ એના કરતા આપણે એવું કહીએ કે આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન છે ની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે એટલે -1 ઓક્સિડેશન અવસ્થા એ ધરાવે છે તો બીજું છે આપણે આગળ જોવું છે મને વાંધો કઈ હજી પણ નથી